ખેડા નડિયાદમાં ધર્માંતરણના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ. ખેડા જિલ્લાના નડિયાદમાં એક મોટા અને સંગઠિત ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસનું મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગત 9 સપ્ટેમ્બર 2025ના રોજ ખેડા પોલીસે બાતમીના આધારે નડિયાદમાં દરોડો પાડ્યો હતો અને આ ધર્માંતરણની કાર્યવાહી રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતી હતી, જે એક સંસ્થા દ્વારા અન્ય રાજ્યો અને અહીં સુધી કે નેપાળમાંથી પણ લોકોને લાવી નડિયાદમાં તેમનું ધર્માંતરણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી કુલ 59 લોકો મળી આવ્યા હતા, જેમાં 9 સગીર પણ સામેલ હતા. પોલીસ સંસ્થા ચલાવનાર મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન વિરુદ્ધ ગુનો નોંધીને તેની તાત્કાલિક ધરપકડ કરી છે. વિદેશી ફંડિંગનો ખુલાસો પણ થયો છે. આરોપી સ્ટીવન મેકવાનના બેંક એકાઉન્ટમાંથી તપાસવામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસને જાણવા મળ્યું છે કે એ આરોપીના બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ આવ્યું છે. આ ફંડ વિદેશમાંથી પણ મળ્યું હોવાનું સામે આવ્યું છે. તારીખ 9 સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે એક ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ. એમાં આ સમગ્ર વિગતની વાત કરું, કુલ 2 આરોપી હતા, જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે, જેમનું નામ છે સ્ટીવન મેકવાન. તેઓ ગુજરાતના દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા. તેઓને ચમત્કાર, લોભ, લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે તેઓ ભણેલા ગણેલા ઓછા હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી.